નમસ્કાર મિત્રો. મિત્રો તમને ખ્યાલ હશે કે અત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એક્ઝામ થાય છે. ઓકે, તો આપણે ઘણા વિડીયોઝની અંદર રિક્વેસ્ટ કરેલી, તમે જો અત્યારે એક્ઝામ આપતા હો તો જ્યારે તમારી એક્ઝામ પતી જાય, જ્યારે તમે ઘરે રિટર્ન આવી જાઓ, ઓકે, તો તમારી પાસે ક્વેશ્ચન પેપર આવેલો હતો જશે એનો ફોટો પાડીને ઈમેલ કરી દેજો. મારો મેલ આઈડી છે bvp566@gmail.com. ઓકે, એ જ રિક્વેસ્ટના બેઝ પર આપણી પાસે ઘણા બધા પ્રશ્નપત્રો રિસીવ થયા છે. એમાંથી એક આ પ્રશ્નપત્ર છે મિત્રો, આંકડાશાસ્ત્ર સબ્જેક્ટનું નામ છે અને સબ્જેક્ટ કોડ છે ECOM-309 TYBના પેપર છે. 30 ઓગસ્ટના દિવસે આ પેપર લેવાયેલો છે, જુલાઈ 2025 સેશન્સમાં. ઓકે, આપણો મેઇન એજન્ડા શું છે આ વિડીયોઝ બનાવવાનો, કે અત્યારે જે એક્ઝામ થાય છે એના ક્વેશ્ચન પેપર આપણે આપણી ચેનલની પ્લેલિસ્ટ, આપણા ચેનલ જે છે ઓલ એજ્યુકેશનની અંદર મૂકી દઈશું. ઓકે, એટલે ફ્યુચરમાં જે વિદ્યાર્થીઓ આવશે એમને રેફરન્સ માટે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર્સ ઇઝીલી મળતા રહે. ઓકે, પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરનું એનાલિસિસ કરવું ખૂબ જ જરૂરી છે કોઈ પણ એક્ઝામ આપતા પહેલાં, કારણ કે એનાથી જ આપણને આઈડિયા આવે છે કે કઈ રીતે આપણે વાંચવું પડશે, કઈ રીતે પેપરની પેટર્ન પૂછાય છે. એ જ એક એજન્ડાના માધ્યમ થ્રુ, એક જ એજન્ડા માટે આ વિડીયોઝ બનાવીએ છીએ. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ જે ક્વેશ્ચન પેપર છે ઇકોનોમીનો, ઓકે, આંકડાશાસ્ત્રનો પ્રશ્નપત્ર છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમને આ વિડીયોમાં પેપર વ્યવસ્થિત ના દેખાતો હોય તો વિડીયોની ક્લેરિટીને HD મોડમાં કરી દો એટલે તમને સારી રીતે દેખાશે. ઓકે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 14 માર્કના બધા સવાલો પૂછાયેલા છે. ઓકે, આ ફર્સ્ટ પેજ છે. હવે જે પેજ છે, ઓકે, 2 પેજમાં પેપર છે, થોડુંક લાંબુ પેપર છે. આમાં તમે જોઈ શકો છો પેપરની પેટર્ન્સ બી તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો આ જ રીતે તમારી પાસે હજુ નેક્સ્ટ ક્વેશ્ચન પેપર જે બી હશે, કે એક્ઝામ થઈ ગઈ હશે, તમારી પાસે અવેલેબલ હશે તો ફોટો પાડીને જસ્ટ મેલ કરી દેજો, એટલે આપણે એના પર વિડીયો બનાવીને મૂકી દઈશું, એટલે ફ્યુચરમાં વિદ્યાર્થીઓને રેફરન્સ માટે કામ લાગશે. ચાલો, થેન્ક યુ.